એના જો એક મિનિટ બોલજો. શુક્રવાર સુધી 10 કલાક પાવર હતો. શુક્રવાર સુધી 10 કલાક પાવર હતો. આ બધા ખેડૂતોને ખબર છે, બધા કિસાનોને ખબર છે. અને કાલથી જ્યારે ખેડૂતને પાણીની જરૂર પડી એટલે 8 કલાક પાવર કરી નાખ્યો. અત્યારે પાણીની જરૂર નહોતી તેની 10 કલાક હતો. આ જરૂર પડી એટલે 8 કલાક કરી નાખ્યો. વરસાદ હતો તો શું કરવું હતું પાણી? તેથી 10 કલાક પાવર હતો. આમાં કોઈ નહીં કે ખેડૂતનો દીકરો, કિસાનનો દીકરો. આ હું ગેરંટી દઈ દઉં તમને. કારણ કે અત્યારે વાછડિયા થઈ ગયા બધા. વાત છે. કોઈ એમ નહીં કે 100% સાચી વાત છે. આ ખેડૂતની વ્યથા છે. આ કાલાવાડના જામનગર જિલ્લાના લતીપર ગામના ખેડૂતની વ્યથા છે કે અહીંના કૃષિ મંત્રી જો આ જિલ્લાના હોય અને ખેડૂત આવી માંગણી કરતા હોય તો કૃષિ મંત્રીને કહો છો કૃષિ મંત્રી પર રાજીનામું આપી દેવું જોઈએ. ખાલી તમે આવું મોટ છો કે આપણે રેડીનું કામ મંત્રી બનાવ્યો તમને 80% ખેડૂત એ લતીપરની અંદર. એ બધાના વ્યથા છે. કોઈ નહીં કહેવાય કારણ કે શું વાત છે? આ તમે પણ આ ઉજાગર કરજો કે આ લતીપર ગામના ખેડૂતની વ્યથા છે કે જયારે વરસાદ ચાલુ હતો ને ત્યારે 10 કલાક લાઈટ આવતા હતા અને અત્યારે 8 કલાક લાઈટ કરી નાખી છે. તો તારે ખરેખર ખેડૂતને વરસાદ નથી ને પાણી છે તો પાવું કેવી રીતે? તો 10 કલાક પાવાની જરૂર અત્યારે છે તો અત્યારે કરવું જોઈએ. આ બહુ સારી વાત છે તમારી કે તમારા જેવા જાગૃત ખેડૂત રોડ ઉપર આવશે ને જેથી